શારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનनं શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિतं પરિવ્રતાં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધૂમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી એમના યોગમાં જે મુમુક્ષુઓ ભક્તો આવતા એમને મહારાજનો નિશ્ચય કરાવતા. એક વખત શ્રીજી મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરતા કરતા જેતપુર પધાર્યા. મહારાજ ગાદીએ બેઠા પછી પ્રથમ વખત આવ્યા હશે જેતપુર. ત્યાંના ગામધણી રાજા મોળુવાળાએ પોતાના દરબારગઢમાં આવવા પ્રાર્થના કરી. મહારાજ ત્યાં પધાર્યા. સાંજના સમયે સભા થઈ. મહારાજે કથા વાર્તા કરી. મોળુવાળા જે દરબાર હતા એ કથા પૂરી થઈ પછી મુક્તાનંદ સ્વામી પાસે બેઠા અને કીધું કે સ્વામી, તમારી વાતો મને બહુ ગમે છે, સમજાય, પણ આ મહારાજની વાતો કંઈ સમજાતી નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, અમે સાધુ થયા છીએ, આટલું ભણ્યા છીએ, આટલી ઉંમર છે અમારી થઈ, છતાંય અમને હજી એની વાતો સમજાતી નથી. એમ કહી અને મુક્તાનંદ સ્વામીએ એમને મહારાજનો મહિમા કીધો. અને એમના કંઈ સ્વભાવ, મનના સ્વભાવો હોય એની ઉપર બધી વાતો કરી.
અને કહ્યું તમારા મનને સ્થિર કરો. જ્યાં સુધી મન સ્થિર ન થાય, એક રોપો હોય અને જુદી જુદી જગ્યાએ એમ બદલાવે રાખે, અહીંથી અહીંયા વાવે ને પછી આમ વાવે, એમાં કાંઈ ફળ ફૂલ આવે નહીં. તો તમારા મનને સ્થિર કરી અને મહારાજનો એવો મહિમા કીધો, આ મહારાજમાં તમે જોડાઓ. એવો મહારાજનો મહિમા કીધો. મૂળવાળાએ એ મહિમાપૂર્વક મહારાજના દર્શનમાં ફેર હોય. એક સામાન્યત દર્શન કરતા હોય અને એક મહિમા સમજાય કે આ કોણ છે અને દર્શન થાય. સ્વામીની વાતો સાંભળી અને પછી આમ અહોભાવથી મહારાજના દર્શન કર્યા, એને સમાધિ થઈ ગઈ. સમાધિમાંથી જાગી અને મહારાજના ચરણમાં પડી ગયા અને કીધું, આજથી હું તમારો આશ્રિત બનું છું. જો આ મુક્તાનંદ સ્વામીનો સમાગમ મને ન થયો હોત તો મારો જન્મારો આખો એળે જાત. મહારાજે કીધું, દરબાર, આ મુક્તાનંદ સ્વામીની વાતોની કરામત જ એવી છે. તમને કે અનંત બદ્ધ જીવોના પણ અંતર ભેદીને આર પાર ઉતરી જાય એવી એમની વાતો છે. તમે આ મુક્તાનંદ સ્વામી જે પ્રમાણે કહે ને એમ કરજો, એવી મહારાજે મોળુભાઈ દરબારને વાત કરી. આ રીતે મુક્તાનંદ સ્વામીએ આણંદજીભાઈ, મયારામ ભટ્ટ, બંધિયાના મોળુભાઈ, આ જેતપુરના રાજા મોળુવાળા, એવા ઘણા ભક્તોને મહારાજની નિષ્ઠા અને નિશ્ચય દ્રઢ કરાવ્યો હતો. બોટાદથી નજીક બગડ ગામ છે. એ બગડ ગામના જસા ખાચર એ સારા સત્સંગી હતા. પેલા એ ગુણ બુદ્ધિવાળા હતા. એમના ધર્મપત્ની બહુ સારા સત્સંગી હતા જસા ખાચરના. અને જસા ખાચરને આમ ગુણ બુદ્ધિ ખરી. અવારનવાર ગઢપુર આવે, મહારાજના દર્શન કરે. પણ મુક્તાનંદ સ્વામીમાં જસા ખાચરને આમ અપાર હેત. મહારાજને ભગવાન નો માને, મોટા પુરુષ માની અને હેત રાખે. એકવાર જસા ખાચરે મહારાજને કીધું કે મહારાજ, મારે આ મુક્તાનંદ સ્વામી પાસે રામાયણની કથા સાંભળવી છે, રામકથા. તો સ્વામીને અમારે ત્યાં મોકલો બગડ. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે બગડ જાઓ અને જસા ખાચરને રામકથા સાંભળવી છે, તમે સંભળાવો એને. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતોને લઈ બગડ ગયા. ધર્મશાળામાં ઉતારો કર્યો. જસા ખાચરને બોલાવ્યા કે મહારાજે અમને મોકલ્યા છે અને તમે કથા સાંભળવા તૈયાર થઈ જાઓ. કાલથી સવારથી આપણે કથા કરીએ અને તમારા બધા સંબંધીઓ અને સ્નેહીઓ એમને પણ આમંત્રણ આપજો, એટલે બધા કથા સાંભળે. એક નહીં કથા કરવી ને જાજાને કરવી, જાજા એક હારે સાંભળે વધારે. સ્વામી રામચરિત્રની સરસ કથા કરે. અને મુક્તાનંદ સ્વામીને તો અભ્યાસ હતો. એવી સરસ ચોપાયું ગાય ને રામચરિત્રોની એવી સરસ સ્વામી કથા કરે. બધા સાંભળવા આવે. રામચરિત્રો સાથે સાથે વચ્ચે વચ્ચે એ મહારાજના ચરિત્રો કહેતા જાય. પ્રગટ ભગવાનની પણ આમ વાતો કરતા જાય.
શ્રીહરિના પરચાઓની વાતો કરી. જસા ખાચરને સ્વામીની કથા સાંભળી અને બહુ ગુણ આવે, રામાયણની એવી સરસ કથા થાય, રામચરિત્રોની. પેલા વચ્ચે 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 મહારાજના એવા ચરિત્રો અને પરચાઓની ઐશ્વર્યોની વાત થતી જાય. આ કથા પૂરી થઈ ત્યાં સુધીમાં જસા ખાચરને શ્રીહરિનો પાકો નિશ્ચય થઈ ગયો. તેમણે મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને કીધું, સ્વામી, તમારા પ્રતાપથી મને શ્રીજી મહારાજનો ભગવાનપણાનો પાકો નિશ્ચય થઈ ગયો છે. જો તમારો સમાગમ મેં ન કર્યો હોત તો મારું કલ્યાણ બગડી જાત. કે આ મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા એના જોગમાં તો હતો, પણ એમનો નિશ્ચય નહોતો. સ્વામી, તમે બહુ દયા કરી. હવે મારે તમારી સાથે ગઢડાવવું છે અને શ્રીજી મહારાજને હાથે જ વર્તમાન ધરાવવા છે. થોડા દિવસ બગડમાં રોકાઈને સ્વામી અને જસા ખાચર ગઢડા આવ્યા. જસા ખાચરે મહારાજને દંડવત કર્યા. નહીતર જસા ખાચર દંડવત ન કરે, પગે લાગે મહારાજને. પણ આ જસા ખાચરે મહારાજને દંડવત કર્યા અને વાત કરી કે મહારાજ, હવે મને તમારા સ્વરૂપનો પાકો નિશ્ચય થયો છે. જો મને મુક્તાનંદ સ્વામી ન મળ્યા હોત તો મારું શું થાત? માટે મને હવે વર્તમાન ધરાવો અને કોલ આપો. શું કોલ? અક્ષરધામમાં લઈ જવાનો, કલ્યાણ કરવાનો. મને વર્તમાન ધરાવો અને કોલ આપો. આપણે પૂર્વે એવા પ્રસંગો છે કે હું કંઠી બાંધું, પણ મને ધામમાં જવાનો કોલ આપો. અને સંતોએ એવું કીધું છે, કર્યું કે જાઓ કંઠી ભગવાનનો આશરો કરો, મહારાજ તમને ધામમાં તેડી જશે. કારણ કે એ તો એનું બિરુદ છે, મહારાજની જવાબદારી છે, અને મહારાજ તેડી જાય. મહારાજે એમને વર્તમાન ધરાવ્યા અને કીધું કે તમને મુક્તાનંદ સ્વામીમાં બહુ હેત છે, તમે મુક્તાનંદ સ્વામીને રાજી કર્યા છે, માટે તમને સ્વામી સાથે અક્ષરધામમાં રાખશું. કે મુક્તાનંદ સ્વામીને હારે તમારું કલ્યાણ, એમની ભેળા તમને રાખશું. આ મારો કોલ છે, મહારાજ કે. પછી મુક્તાનંદ સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થયા અને સ્વામીને પોતાના ચરણારવિંદ આપી અને મહારાજ ભેટ્યા મુક્તાનંદ સ્વામીને. એક જીવને ભગવાનને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય. અને મહારાજ એમ કે અમે બહુ રાજી થાય. અને મહારાજ બહુ રાજી થતા કોઈને ભગવાનનો નિશ્ચય થાય અને ઓળખાવે. મુક્તાનંદ સ્વામીને મહારાજે ચરણારવિંદ દીધા અને મહારાજ ભેટ્યા સ્વામીને. આવો રાજીપો મહારાજનો આપણે લેવું હોય તો આ કામ કરવું. અને આપણા અંગ પ્રમાણે, આમાં ઘણી વાર બધાને કથા વાર્તાનો અંગ ન હોય, પણ ભગવાન ઓળખાવાનું આ સદાવ્રત, એમાં આપણે આપણા અંગ પ્રમાણે નાની મોટી સેવાઓ કરતા હોય અને એ આ સંસ્થાના માધ્યમથી 5 જીવ ભગવાન ઓળખતા હોય તો એનો રાજીપો એ આપણને પણ મળે. મુક્તાનંદ સ્વામીને ચરણારવિંદ છાતીમાં આપીને મહારાજ ભેટ્યા. અને જસા ખાચરે કહ્યું, મહારાજ, મારે ઘેર બગડ પધારો. મહારાજ કે અત્યારે તો અમારે વડતાલ જવું છે, પછી તમારે ઘેર આવશું. અને આ હજારીના 2 હાર અમારી પ્રસાદીના છે, તે તમારા દીકરા રામ ખાચર અને દેહા ખાચરને પહેરાવજો.
મહારાજે કેટલું સાચવે જો. બે પ્રસાદીના હજારીના હાર હતા. હજારી એટલે આ જ ફૂલ કહેવાય ને, આ હજારી ગલગોટાના હજારીના ફૂલ. મહારાજે બે પ્રસાદીના હાર આપ્યા કે તમારા બે દીકરાને આ પહેરાવજો હાર. ઘણીવાર કેવળ વાતો કરવાથી નિશ્ચય અને મહિમા સમજાઈ જાય એવું હોતું નથી. આચરણથી, ગુણ આવવાથી મહારાજનો નિશ્ચય થાય. એકવાર ગામ ભેંસ જાળના મોતી ત્રવાડી બ્રાહ્મણ હતા. તેઓ સ્વામીના દર્શને ગઢપુર આવ્યા. મુક્તાનંદ સ્વામીમાં એમને બહુ હેત. પોતાના મનમાં મુક્તાનંદ સ્વામીની આમ દ્રઢ નિષ્ઠા. મુક્તાનંદ સ્વામી જેવા કોઈ નહીં, એવા પવિત્ર સાધુ. એક દિવસ સ્વામી પાસે આવીને બેઠા. ગઢપુરમાં સ્વામી ધર્મશાળામાં હતા. આવી અને બેઠા. એ વખતે મુક્તાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામી, એમના શિષ્ય સ્વામીના, એને કીધું કે અક્ષર ઓરડીમાં જઈ આવો જોઈએ, મહારાજ શું કરે છે. એટલે પછી મહારાજના દર્શન કરવા લઈ જવાય મોતી ત્રવાડીને. શાંતાનંદ બ્રહ્મચારી આવ્યા, શાંતાનંદ સ્વામી આવ્યા અને એમણે કીધું મહારાજ અત્યારે સ્નાન કરવા બેઠા છે. એટલે મુક્તાનંદ સ્વામીએ આ મોતીરામ ત્રવાડીને કીધું કે ચાલો મહારાજના દર્શન કરવા માટે. ભેગા ચાલ્યા. અક્ષર ઓરડીનો જે ઉગમણો કરો એમના એક કરાને છેડે મહારાજને સ્નાન કરવાનું. ગંગાજળિયો કૂવો ને મહારાજ ખૂણે સ્નાન કરતા. અને આ બાજુનો જે ઉત્તરાદો ખૂણો હોય એ જ ઉગમણા કરે. ત્યાં એક જાંબુડો હતો. મહારાજ સ્નાન કરતા હતા એટલે સ્નાન કરવાનું પાણી નાનો એવો ધોરિયા જેવું હોય અને પાણી આમ ચાલ્યું જાય. ત્યાંથી આમ સ્વામી મહારાજ સ્નાન કરતા હતા એ બાજુ આવ્યા. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજનું સ્નાન કરેલું પાણી આવતું હતું ને એને આમ માથે ચડાવ્યું અને હર ગંગા ગોદાવરી સરસ્વતી એમ કઈ માથે ચડાવી અને એ પાણીનું મુક્તાનંદ સ્વામીએ આચમન કર્યું. મોતીરામ ત્રવાડી આ જોઈ રહ્યા. ઓ, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, આવા મોટા, એ આ મહારાજ સ્નાન કરે છે એ પાણીને માથે ચડાવીને આચમન કર્યું, તો આ મહારાજ કેવા હશે. એટલે એણે પણ માથે પાણી ચડાવ્યું પ્રસાદીનું અને એના જીવમાં મહારાજનો નિશ્ચય થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ પણ એવું કીધું. આમ આચમન કરી અને પછી મુક્તાનંદ સ્વામીએ કીધું મોતી ત્રવાડીને કે આ જળ અનંત જન્મના રોગ ટાળે એવું છે. આપણે ઘનશ્યામ મહારાજનો અભિષેક થતો હોય તો એ પાણી માથે ચડાવી એ ચરણાર્મિત તરીકે પ્રસાદીનું આપણે પીએ. મુક્તાનંદ સ્વામીને પ્રગટ ભગવાન મહારાજ પોતે બિરાજે છે, સ્વયં મહારાજ સ્નાન કરે છે. એ જળ કેમ હશે? પાછું આમ અત્યારે તો મહારાજનો અભિષેક થતો હોય એમાં આરસ હોય ને પછી આમ ચોખ્ખું પાણી આવતું હોય અને ઓલું જમીનમાં ધૂળમાં ઓલો ખાળિયો હોય એમાં પાણી આવતું હોય. પણ એ કયો ભાવ હશે મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજ પ્રત્યેનો, કેવો મહિમા. એ હર ગંગા ગોદાવરી સરસ્વતી કરીને માથે ચડાવી અને મોતી ત્રવાડીને કીધું આચમન કરીને
કે આ જળ તો અનંત જન્મના રોગ ટાળે એવું છે. મોતી ત્રવાડીએ પણ એ જળ પોતાને માથે ચડાવ્યું, અંજલિ ભરીને પીધું. ત્રવાડીના મનમાં એમ થયું, મુક્તાનંદ સ્વામી જેવા સંત તે પણ મહારાજનો આટલો બધો મહિમા સમજે છે, ત્યારે મહારાજ તો કેવાય મોટા હશે. મહારાજ સ્નાન કરીને અક્ષર ઓરડીમાં આવ્યા એટલે મુક્તાનંદ સ્વામી અને મોતીરામ ત્રવાડી પણ મહારાજ પાસે આવ્યા. અને એ વખતે મોતી ત્રવાડીને શ્રીજી મહારાજે અલૌકિક દર્શન આપ્યા. પાણી ચડાવીને પીધું હતું ને એટલે બધું પાપ બળી ગયા હતા. નિશ્ચય થયો તો મહારાજે દયા કરી અને એને મહારાજના અલૌકિક દર્શન થયા. મોતી ત્રવાડી શ્રીજી મહારાજના ચરણમાં પડીને પગે લાગ્યા અને કહ્યું કે મહારાજ મને વર્તમાન ધરાવો. એ બહુ કર્મકાંડી સારા બ્રાહ્મણ હતા, રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. એમણે મહારાજને કીધું, મહારાજ મને વર્તમાન ધરાવો. મુક્તાનંદ સ્વામી જેવા મહાસમર્થ પુરુષ છે, તે પણ તમારા સ્નાન કરેલા જળને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, માટે હું આજથી આપનો આશ્રિત થયો છું. એમ કહી મહારાજને હાથે વર્તમાન ધાર્યા અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા અને કહ્યું, મારી ભૂલ તમે ઓળખાવી, બહુ દયા કરી મારી ઉપર. મુક્તાનંદ સ્વામી ને મહારાજનો મહિમા, દાસત્વ ભાવ, સ્વામીએ વાત કરી હતી ને કે વચનામૃતમાં પ્રશ્ન પૂછે તો હે મહારાજ એમ કહી અને સ્વામી પ્રશ્ન પૂછે. સ્વામી સત્સંગ કેવો કરાવતા, સ્વામીના હૃદયમાં આમ સ્વામીનો વિવેક, વિનય, વાત કરવાની સ્વામીની ભાવનાઓ. એકવાર સ્વામી મંડળ સાથે ધોલેરા પધાર્યા હતા. ત્યાંના વણિક પૂનમચંદ શેઠ એ જૈન હતા અને સુખી હતા. એ પૂનમચંદ શેઠને એમ થયું કે આ સ્વામિનારાયણના સાધુ કેવી વાતો કરે છે, એ સાંભળવા આવ્યા, જાણવા માટે ના સાંભળવા માટે. સ્વામીએ તેને આગળ બેસાડ્યા, સભાલતી છે એમાં સ્વામીએ શેઠ આવ્યા એટલે ઓળખાય તો જાય, કોઈ આ શેઠ છે, મોટા માણસ છે. આગળ બેસાડ્યા પછી સ્વામીએ કોઈ શેઠ છે અને મોટા વણિક છે એટલે જૈન ધર્મ પાળતા હોય એવું થોડુંક અનુમાન થયું હોય. સ્વામીએ શીલ વ્રત અને અહિંસા ધર્મની કેટલીક વાતો કરી, એને ગમે. અને અહિંસા ધર્મમાં તો આપણે પણ માનતા હોઈએ. એમને બહુ ભાવ થયો કે સ્વામીએ બહુ સરસ વાતો કરી. પછી સ્વામી સભા પૂરી થયા પછી બેઠા હોય, થોડો પરિચય થયો હોય એટલે સ્વામીએ એમને કીધું કે તમારા ગોરજી આવે ત્યારે તમારે કથા સાંભળવા જાવ ને તમારે ઘેર ઓરવા આવે ત્યારે સારી પેઠે એમને આપવું. વર્ષમાં 2 વખત એમને વસ્ત્ર વગેરે આપવા. અને તમારા પૂજ્ય શ્રી જેમ 9 વાયડું પાળે છે તેમ અમે પણ અમારા નિષ્કામ શુદ્ધિ ગ્રંથમાં લખેલ 9 વાયડું પાળીએ છીએ. આમ સ્વામીની વાતમાં આમ જૈન મતનું પણ આમ પ્રતિપાદન આવતું હોય એવું લાગે. તો તે શેઠ મોટા જૈન હતા એટલે એમના તમારા સાધુ પૂજ્ય આવે તો એમને હાચવવા, જમાડવા એવી વાત કરી હોય છે જે સ્વામી.
પછી તો આ પૂનમચંદ શેઠ દરરોજ વાતો મીંડા આવવા સાંભળવા, મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવા આવે. સ્વામીમાં બહુ હેત થયું, સાધુ બહુ સારા છે. એમાં કેટલાક દિવસે એના પૂજ આવ્યા, ત્યારે બીજા બધા જે જૈન ચુસ્ત હોય એ વણિકોએ પૂજને ફરિયાદ કરી કે આપણા ધર્મના મુખ્ય શ્રેણીક થઈને આ પૂનમચંદ શેઠ સ્વામિનારાયણની આ સાધુની વાતો સાંભળવા જાય છે, તો એને ના પાડો. આમ વાત ચાલે છે ત્યાં શેઠ આવ્યા. એટલે એના પૂજ્ય છે એમણે કહ્યું કે શેઠને જવાની ના પાડી કે તમારે સ્વામિનારાયણના સાધુ એની કથા સાંભળવા, વાતો સાંભળવા ન જવું. આપણી વાતો બહુ સારી છે, આપણે શું ખામી છે બીજાનું સાંભળવા જવું, તમારે ન જવું ત્યાં. એટલે શેઠે કીધું કે એ સાધુઓ પણ તમારા જેવા શીલ ધર્મ અને અહિંસા ધર્મ પાળે છે, વળી તમારો મહિમા ગાય છે, અને એમનામાં તો પ્રગટ ભગવાન છે અને તમારામાં તો કાંઈ નથી, છતાં એમની તમે નિંદા કરો છો અને ત્યાં જવાની ના પાડો છો. આથી ઓલા પૂજ્ય શ્રી હતા ને એ બહુ ધૂંધવાણા અને શેઠને ખૂબ દેખા અને કીધું જો ત્યાં જવું હોય ને તો અહીં આવવું નહીં. એટલે એ સાંભળી શેઠ કહે ભલે, બહુ સારું, નહીં આવી. એમ કહીને ચાલી નીકળ્યા. સ્વામી પાસે આવી, મુક્તાનંદ સ્વામી પાસે આવી અને બધી વાત કરી. સ્વામી આવું થયું, હવે મને તમારા વર્તમાન ધરાવી અને તમારો શિષ્ય કરો. એટલે સ્વામીએ રાજી થઈ એમને વર્તમાન ધરાવ્યા, સત્સંગી કર્યા. આગળ જતા તે નિયમ, નિશ્ચય અને પક્ષમાં દ્રઢ એવા પાકા સત્સંગી થયા. અને અત્યારે પણ એની પરંપરામાં તેમના વંશજોમાં સારો એવો સત્સંગ છે. પરમતનું ખંડન કરીને નહીં, એનું મંડન કરી અને સત્સંગી કરવાની સૂઝ, એને ગુણ આવે અને ધીમે ધીમે સાચી વાત એના હૃદયમાં ઉતારવી અને એવો સંતોનો, મહારાજનો મહિમા કહીને આવા સારા એને પાકા સત્સંગી બનાવ્યા. એ મુક્તાનંદ સ્વામી એમની પાસે કોઈ આવે પછી એ પાછો જાય નહીં. સ્વામી આ રીતે મહારાજના સત્સંગી કરતા. એક વખત મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે 50 સંતોને સાથે લઈ અને અમદાવાદ જાઓ. સ્વામીએ કીધું, મહારાજ આની પહેલી વખત અમે 10 સાધુ ગયા હતા તો એ જોડીનું પૂરું થતું નહોતું. જોડી માગીએ તો 10 સાધુને જમવા પૂરતું થાય નહીં. તો મહારાજ 50 સાધુને, તો મહારાજ કે 100 સાધુને લઈને જાઓ. એટલે મુક્તાનંદ સ્વામીને થયું હવે મહારાજને પૂછવા જેવું નથી. 100 સાધુને લઈને જાઓ અને ગામની બહાર જ્યાં દરિયાખાનનો ઘુમ્મટ છે ત્યાં ઉતારા કરજો. કારણ કે પેશવા સરકાર હતી એટલે શહેરમાં તો રહેવા ન દે, એટલે ગામની બારોબાર. અને મહારાજને લોકેશનની બધી ખબર હોય અને આગળ પાછળ મહારાજે કોઈનું કલ્યાણ કરવું હોય એટલે મહારાજ કે તમે દરિયાખાનના ઘુમ્મટમાં ઉતરજો, ત્યાં એકાંત જગ્યા છે ત્યાં ઉતરજો
ભિક્ષા માગી અને જમજો. સંસ્કૃત જે ભણતા હોય એને ભણવાની વ્યવસ્થા કરજો, બાકી ધ્યાન ભજન કરજો. એટલે મુક્તાનંદ સ્વામી 100 સંતોને લઈ અને અમદાવાદ આવ્યા. દરિયાખાનનો જે ઘુમટ ત્યાં આવ્યા. આંબલીઓના મોટા ઝાડવાઓ હતા અને ઓલું ઘોરવાડું, એટલે જે મુસ્લિમો હોય એનું સ્મશાન હોય અને ઘોરવાડું કે ત્યાં સૌ દાટતા હોય. હિન્દુઓનું પણ સ્મશાન હતું એક બાજુ. અને આંબલીઓના મોટા મોટા ઝાડવાઓ, હાવ અવાવરું પડેલું, કોઈ માણસ પણ ત્યાં ન હોય. સ્વામી મહારાજના લોકેશન પ્રમાણે ત્યાં આવ્યા અને જોઈને એમ થયું કે આ તો કસોટી છે. સંતોને ધીરજ રહે એનું ધ્યાન રાખવું પડશે. દરિયાખાનના ઘુમટમાં પણ એવું અવાવરું બધું પડ્યું હતું. એટલે પેલા ઝાડવાના પીછડા હોય અને એની હાવરણી બનાવી અને એ દરિયાખાનનો ઘુમટ વાળી વાળીને થોડોક જેટલો સાફ થાય એટલો સાફ કર્યો. આવ ઝાડા બધે બાંધી ગયા હોય, અવાવરું બધું પડેલું, એને સાફ સૂફ કરી અને ઉતારો કર્યો. એ સાંજનો સમય થયો, સંધ્યાકાળ, અને સંતો ગોળી આરતી વગેરે બોલવાનો પ્રારંભ કરે. ત્યાં ત્યો રેડિયા રમણ અને ત્રાસજનક ત્રાડો સંભળાણી. સાથે સંતો હતા એના આમ કાળજા ધ્રુજી ઉઠ્યા. એવા ભયંકર અવાજ. સંતોના અંગ ફફડવા માંડ્યા કે આ શું અવાજ આવે છે, શું થશે? એટલે સ્વામીએ બધા સંતોને સાવધાન કર્યા અને કીધું, સંતો, એ મારનાર કરતા જીવાડનાર મોટો છે અને આજ્ઞા સ્વરૂપે આપણી સાથે જ છે. આજ્ઞા સ્વરૂપે એટલે કોની આજ્ઞાથી આવ્યા હતા? એની આજ્ઞાથી આવ્યા હતા ને, એટલે મહારાજ ભેળા. એટલે જ્યાં ભગવાનની આજ્ઞા હોય ને એ આપણે કરીએ ને, એમાં મહારાજ ભેળા હોય. આજ્ઞા સ્વરૂપે ભગવાન ભેળા હોય. એટલે આપણે કાંઈ કાર્ય કરતા હોય કે બહાર જતા હોય તો ત્યારે મહારાજ હતા, ત્યારે મોટા સંતો હોય. અમે સંતો હોય તો મારા ગુરુ મોટા સંતો હોય, તો એમની આજ્ઞાથી જઈએ, આજ્ઞાથી કરીએ, એની અનુવૃત્તિમાં કરીએ તો એ આજ્ઞા સ્વરૂપે ભેળા કહેવાય, ભગવાન ભેળા કહેવાય. અને આજ્ઞા સ્વરૂપે ભગવાન રક્ષા કરે, ધ્યાન રાખે, જવાબદારી એની આવે ને. જેણે મોકલા હોય એની જવાબદારી આવે. એટલે મુક્તાનંદ સ્વામીએ સંતોને કીધું, સંતો ચિંતા ન કરો, આજ્ઞા સ્વરૂપે મહારાજ આપણી ભેળા છે. માટે હિંમત રાખી અને ધૂન કરો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી. ત્યાં તો એકદમ ઉગ્ર વાતાવરણ થઈ ગયું. શાંત થવાને બદલે એકદમ ઉગ્ર વાતાવરણ થઈ ગયું. એકદમ હાકલા પડકારાના ભૂત ભડકા માંડ્યા થવા. સ્વામી એ તરફ આગળ વધ્યા. ક્યાં આમ ભડકા થતા હતા ને બહુ પેલા ભેગા થયા હોય ને, સંતો બધા આમ થર થરી ગયા, આમ પાછા પગલે આમ થોડા પાછા વળે ને. પણ મુક્તાનંદ સ્વામી હામાયેલા. સામા જાય અને એકદમ નીડર બની અને દરિયાખાનનો જે ઘુમટ એમાં પ્રવેશ કર્યો અને મહારાજનું નામ લઈ અને પાણીની અંજલી છાંટી એની ઉપર. આમ નાટકનો પડદો પડે ને એમ નીરવ શાંતિ પથરાઈ ગઈ એકદમ. બધાને થયું કે આ શું થયું? સૌના જોતા સ્વામીએ બીજી અંજલિ લઈ, મહારાજનું નામ લઈ
અને પાણી છાંટ્યું, ત્યાં એ બધી જે ભૂતાવળ હતી એ નાના બાળક રૂપે થઈ અને એકદમ સ્વામીના ચરણમાં આળોટવા માંડ્યા અને આમ કાકલુદી મીંડા કરવા. બિયામણું દ્રશ્ય બંધ થઈ ગયું ને એકદમ કાકલુદી મીંડા કરવા કે દયાળુ, આપ તો સમર્થ છો, અમારો ઉદ્ધાર કરો. અમે આ વિષય વાસનાથી ભૂતયોનીને પામ્યા છીએ. આજ દી સુધી અહીં આવનાર અનેકના જીવ લીધા છે અને એ પાપથી અમને આમ બળતરા થાય છે. અમે દુખી થઈ ગયા છીએ, માટે દયા કરી અમારો મોક્ષ કરો. આ બધાની વિનંતી સાંભળીને મુક્તાનંદ સ્વામી તો બહુ દયાળુ. સ્વામીએ મહારાજનું નામ લઈ પ્રસાદીનું જળ ત્રીજી વાર આમ છાંટ્યું અને એમનો ઉદ્ધાર કર્યો. બદ્રિકાશ્રમમાં મોકલા. મુક્તાનંદ સ્વામીનો આવું ઐશ્વર્ય પ્રતાપ જોઈ અને બધા સંતો તો આમ દિગ્મૂઢ બની ગયા કે જાણે સ્વામીએ મહારાજનું જ કામ કર્યું હોય એમ. મહારાજ ભેગા હોય ને કામ થયું હોય એવું કામ થયું. પછી તો સંતો ત્યાં ધ્યાન ભજન કરવા માંડ્યા. પૂજા પાઠ થાય, ભિક્ષા માગી આવે, સંતો ધ્યાન ભજન કરે. જે ભિક્ષામાં આવે એમાંથી સૌ ગોળા બનાવી અને સંતો મહારાજને સંભાળી અને જમી લે. એમાં એક વખત શહેરના કોઈ બહુ મોટા શેઠ જૈન શાહુકાર એ મૃત્યુ પામેલા અને એમનો અગ્નિ સંસ્કાર કરવા માટે સૌ આવેલા. બહુ મોટા શેઠ હતા એટલે એનો અગ્નિ સંસ્કાર કરવા માટે પણ બહુ મોટી સંખ્યામાં માણસો આવ્યા હોય. બધા શેઠિયાઓ. આ બાજુ સંતો એ દરિયાખંડના ઘુમટની નજીકમાં આંબલીઓના બધા ઝાડ એમની નીચે બેસી અને મહારાજનું ધ્યાન માનસી કરતા હતા. થોડે દૂર સ્મશાન એટલે ત્યાં અગ્નિ સંસ્કાર ચાલે. એમાં કોઈની નજર ગઈ હોય અહીંયા કોઈક સાધુ આવી રીતે બેઠા છે એટલે એ બાજુ આવી અને બોલવા માંડ્યા. સંતો તો ધ્યાનમાં હતા કે તમે સાચા કેવળિક નહીં, સાચા કેવળિક તો અમે છીએ. સંતોની મસ્કરી ઉડાવે. એમાં નજીક આવ્યા હશે ને એમાં બરોબર એ આંબલીઓનું જે ઝુંડ હતું હેઠે સંતો બેઠા હતા એમાં ઉપરથી એક કાળોતરો મોટો હરફ પડ્યો હેઠે. ઘણી વાર આ ઝાડવાઓ હોય ને એમાં હરફ ઉપર ચડે. ત્યાં માળા હોય એટલે ઈંડા હોય કે એના ખોરાક માટે ઉપર ચડતા હોય હરફ વગેરે. અને ઉપરથી મોટો કાળોતરો હરફ નીચે પડ્યો. અને ઓલા જે બધા આવ્યા હતા તમે હાચા કેવળિક નહીં ને એમ કરીને આમ નજીક આવ્યા હતા ને ટીખળ કરતા હશે એમાં હરફ પડ્યો અને ભાગ્યા અળળ કે નાગ બાપા તમારી આળી વાળી. પણ આમ છેટે જઈને પાછા આમ ઉભા રહ્યા તે ઓલો હરફ ઉપરથી હેઠો પડ્યો તો પછી થોડોક એને કળ વળી ને એટલે સરબ હાલતો થયો. એમાં સંતો ધ્યાનમાં બેઠા હતા તો એના હાથળ ઉપરથી આમ હાલે, કોઈના જુદા જુદા અંગ ઉપરથી હાલતો જાય. એમાં મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા તો સ્વામીના શરીર ઉપર આમ હરફ ઉપર ચડીને પાછો આમ બેઠો. એને ટાઢું લાગતું હશે, શરીરમાં આમ ટાઢું લાગતું હોય એટલે આમ બેઠો. ઓલા બધા જોઈ રહ્યા કે આ બધાના અંગ ઉપરથી હરફ ગયો તો કોઈ ધ્યાનમાંથી આમ હળવળતાય નથી. આ હાચા કેવળિક તો આ લાગે છે.
આપણે માનસી પૂજા થતી હોય ને એકાદી કેડી મચ્છર જરાક આવ્યું હોય તો, પણ એ સંતોને કેવો અભ્યાસ હશે અને મહારાજની મૂર્તિનું કેવું સુખ લેતા હશે કે એ સુખમાં આ બધું વિસરાઈ જતું હશે. દેહથી પર થઈને મહારાજને હૃદયમાં ધારીને મહારાજની ધ્યાન કરતા હશે. ધીમે રહીને ઓલો હરપ પાછો એઠે ઉતરીને આમ હાલતો થઈ ગયો. થોડે દૂર ગયો ત્યાં ધીમે ધીમે ઓલા એવા પાછા બધે ત્યાં તો એટલા બધા અગ્નિ સંસ્કારમાં માણસો આવ્યા હોય, ત્યાં બધી વાતોચીતો થઈ કે આવું થયું, જોવા બધા માણસો આવેલા, જોયેલો, અને થયું કે આ સાચા કેવળિક છે. પૂછ્યું કે આપ શું જમશો? કે આવા તપસ્વી કેવળિક સાધુ છે, એને કંઈક આપણે જમાડી તો પુણ્ય થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું હરી ઈચ્છા. એટલે બીજે દિવસે આ શેઠિયાઓમાં કોઈ હશે, એમણે સીધું સામગ્રી લઈ આવી અને સંતોને આપી કે તમે જમજો. એમનું અનાજ આ સંતોના ઉપયોગમાં આવ્યું, બીજબળ થાય. ગામમાં બધી વાતો માંડી થવા કે આવા હાચા કેવળિક સાધુઓ આવ્યા છે, એ દરિયાકાંઠના ઘુમટે ત્યાં રહે છે. ધીમે ધીમે એ સત્સંગ કરવા માંડ્યા, આવવા સંતોને જમાડવા માંડ્યા અને સત્સંગ મીંડો થવા. એમાં એક પ્રસંગ એવો બન્યો કે ભણનારા સંતો હતા, એક ગામમાં જ્યાં પાઠશાળા હોય, જ્યાં શાસ્ત્રી વિદ્વાન રહેતા હોય, ત્યાં પાઠ લેવા માટે જાય, સંસ્કૃત અભ્યાસ કરી આવે, પાછા અહીંયા દરિયાખાન ઘુમટે આવી અને લેસન બધું તૈયાર કરે. અને સાંજે પાછા શાસ્ત્રી દરિયાખાન ઘુમટે આવે અને સંતોને પાછું રિવિઝન કરાવે, કંઈ સમજાણું ન હોય તો પ્રશ્ન પૂછે, પાઠ તૈયાર કરાવે. દિવસે સંતો ત્યાં ભણવા જાય. એટલે દરરોજ એવો સરસ મજાનો પાઠ તૈયાર કરી અને આ શાસ્ત્રી હતા એમને આપે. એ પણ બહુ રાજી થઈ જાય કે ઓહ, બહુ સરસ દરરોજ આમ મુખપાઠને આમ તૈયાર સમજીને આવે છે, તૈયાર પાઠ કરે છે. થોડા દિવસ પછી એ શાસ્ત્રીએ પૂછ્યું કે સંતો, તમે બહુ સરસ લેસન તૈયાર કરીને આવો છો, મને બીજી વાર કેમ કંઈ પૂછતા નથી? નો સમજાણું હોય કે એવું કાંઈ? એટલે સંતોએ કીધું કે ગુરુજી, તમે દરરોજ સાંજે આવો છો ને અમને પાઠ દેવા. અને આ શાસ્ત્રીને જબકારો થયો કે હું તો જાતો નથી. પણ એને જબકારો થયો, એમને એવો ખ્યાલ હતો કે એક બીજા એવા વિદ્વાન હતા, એ મરી અને ભૂત થયેલા. એટલે એમણે અનુમાન કર્યું, હું જાતો નથી, પણ મારું રૂપ લઈ અને એ શાસ્ત્રી એને ભણાવવા જાતા હશે. હું તો જાતો નથી. એટલે શાસ્ત્રીએ કીધું કે હું તમને વાત કરું તો તમે ડરશો નહીં ને? બીક નહીં લાગે ને? સંતોએ કીધું કે અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, વાત કરો, અમને કોઈ બીક નહીં લાગે. એટલે એમણે વાત કરી, હું તમને પાઠ દેવા માટે સાંજે આવતો નથી દરિયાખાન ઘુમટે, પણ મારું રૂપ લઈને એક બીજા શાસ્ત્રી એ અધોગતિને પામ્યા છે, ટૂંકમાં પ્રેતયોનીને, એ તમને ભણાવવા આવતા હશે. સંતો ગયા, સાંજે રાત્રે ઓલા શાસ્ત્રી ભણાવવા આવ્યા અને એને પાઠ વગેરે આપ્યો.
એ સંતોએ કીધું કે તમે સાચું બોલો, કે તમે કોણ છો? ત્યારે શાસ્ત્રીએ પોતાના પૂર્વની બધી વાત કહી દેખાડી કે મારા કલ્યાણને માટે હું તમને ભણાવવા આવું છું. હું બહુ વિદ્વાન હતો, પણ આસક્તિને હિસાબે હું ભૂત થયો છું. મને એમ થાય કે મારો ઉદ્ધાર થાય, એટલે તમ જેવા સાધુને હું ભણાવું છું કે મારી વિદ્યા તમારા ઉપયોગમાં આવે અને મારું કલ્યાણ થાય. મને આમાંથી છોડાવો, બહુ દુઃખી છું. એટલે અમને સંતો મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા. સ્વામી દરિયાખાનનો ઘુમટ મોટો છે, આ હોલ જેવડો છે. હું જઈ આવ્યો છું, દર્શન કરી આવ્યો છું. કારણ કે પ્રેમાનંદ સ્વામીનો પણ ઇતિહાસ એ દરિયાખાન ઘુમટ સાથે જોડાયેલો છે. એટલે મુક્તાનંદ સ્વામી જ્યાં બેઠા હશે ત્યાં આ શાસ્ત્રીને લઈ ગયા. ભૂત યોનીમાં હતા એને, બ્રહ્મ રાક્ષસ કે જે કહેવાતું હશે તે. અને સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી અમને. અત્યારે ભગવાન પ્રગટ થયા છે અને એ ભગવાન આજે સૌનું કલ્યાણ કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે, હું કડી ભૂલી ગયો છું, પણ આ વખતે તો મહારાજે બધાના કલ્યાણ કર્યા છે. એમાં ભૂતનાય કલ્યાણ કર્યા એવું લખ્યું. એના સાધુ જળચર ને નભચર ને માણસ ને બધી યોનિઓમાં, એમાં પ્રેત યોનિન ભૂત યોનિન એનાય કલ્યાણ મહારાજ આ વખતે એટલી મહારાજની દયા થઈ છે કે મહારાજ પધાર્યા અને જે જે એના યોગમાં આવ્યા ને એ બધાનો ઉદ્ધાર ને કલ્યાણ કર્યું મહારાજે. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી આ બધી વાતો કરતા હોય ને ત્યારે સ્વામી આ કડિયું બોલતા, અષાઢી મેઘે આવી કર્યા રે, જા જા બીજા ઝાકળ પુરુષોત્તમા પ્રગટી રે, ખાતા વળાવ્યા ખોટના રે. પછી શું આવે? ખરી કરાવી છે ખાટ પુરુષોત્તમા પ્રગટી રે, ધન્ય ધન્ય આયવતાર ને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમા પ્રગટી રે. મુક્તાનંદ સ્વામીએ મહારાજનો મહિમા કીધો કે અત્યારે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. ભગવાન બહુ દયાળુ છે, સૌના કલ્યાણ કરે છે. અને સ્વામીએ મહારાજનું નામ લઈ અને ભગવાનની પ્રસાદીનું જળ એમની ઉપર છાંટી અને એમને આ બ્રહ્મ રાક્ષસની જે યોની એમાંથી મુક્તિ અપાવી, એમને કલ્યાણ કર્યું. આવો મહારાજનો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. અને મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો આવો નિશ્ચય ને મહિમા ને મહારાજનું બળ, એટલે સ્વામી આ કામ કરે છે. અમદાવાદમાં પેલા પેશવાઈ રાજ હતું, એ વખતમાં સાધુને ઉતરવા દેતા નહીં, એટલે સાધુ બહાર કોરવાડામાં દરિયાખાનનો રોજો કે ઘુમટ ત્યાં ઉતરતા. એક વખત મહારાજ અમદાવાદ પધાર્યા, શ્રીજી મહારાજ. સાથે સંતો હતા, હરિભક્તો, કાઠી દરબારો બધા હતા. સંવત 1882 આ સાલ હતી.
નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. પછી મહારાજ પધાર્યા છે. મહારાજે કીધું કે આપણે રંગ રમવાની તૈયારી કરી છે. હા મહારાજ. મોટી 3 પાઇટો ફળિયામાં ઢારેલી, જ્યાં અત્યારે કાલુપુર મંદિર છે ત્યાં ગ્રાઉન્ડમાં છત્રી છે. એ છત્રીની જગ્યાએ આ પાઇટો ઢાળી હતી. બહુ મોટી મોટી પાઇટો. આજે પણ એ પ્રસાદીની પાઇટો હજુ દર્શન આપે છે. એ પાઇટો ઉપર એવી રીતે આમ મંચની ગોઠવણી થયેલી, રંગના ભરેલા મોટા મોટા રંગાડા, એ રંગના ભર્યાતા. ઝાઝો ગુલાલ એનો ઢગલો કરેલો. મહારાજ કે આપણે આજે રંગે રમવું છે. પેલા મહારાજે એક ગુલાલની જોડી ખંભે રાખી, એક હાથમાં પિચકારી લીધી. મહારાજે શ્વેત ધોતી ધારણ કરેલી અને શ્વેત ખેસ મહારાજે આમ ખંભે નાખીને આડખેસ બાંધેલો. મહારાજ જોડી અને પિચકારી લઈને મંદિરમાં આવ્યા. પેલા નારાયણ ભગવાન ઉપર પિચકારી મહારાજે મારી, પછી નર ભગવાનને આમ પિચકારી મારી રંગે રોડ્યા અને મહારાજે ગુલાલ ઉડાડ્યો. પછી બ્રહ્મચારીઓની માથે, પૂજારીઓ હોય ને બ્રહ્મચારીની માથે આમ મહારાજે પિચકારી મારી, રંગ નાખી, ગુલાબ માથે ગુલાલ નાખ્યો. ને પછી મહારાજ જ્યાં મંચ હતો ત્યાં આવ્યા. એ દિવસે કણભાના નાથ ભક્ત, એમણે પોતાનું ઘર હતું એ વેચી અને ઘેબરની રસોઈ આપેલી. ઘેબર કોને કહેવાતા હશે ખબર નહીં, પણ ઘેબરની રસોઈ આપેલી. અને નાથ ભક્તે બધા સંતને પોળી કિનાર વાળા ખેસ જામનગરથી મંગાવ્યા હતા. અને પોળી કિનાર વાળા ખેસ, બધા ચાદર બધા સંતોને ઓઢાડેલી. એટલે મહારાજે સંતોને કીધું, સંતો એ ખેસને રંગશો નહીં, ધોળા ને ધોળા ઓઢીને આવો. એટલે આજે અમે આમ રંગ નાખશું ને એટલે તમારે રંગાઈ જાય. એટલે બધા સંતો પણ એ ધોળા ખેસ આમ પોરી કિનાર વાળા આમ ઓઢીને આવેલા. અને મહારાજ હાથમાં પિચકારી લઈને રંગ ભરી ભરીને મહારાજ મીંડા બધાની ઉપર આમ પિચકારી નાખવા. પણ હવે પિચકારીમાં ઝાઝો રંગ આવે નહીં. એટલે મહારાજે બહુ મોટી થાળી, ઉભડા કાંઠાવાળી થાળી હોય ને એ હાથમાં લઈ અને આ રંગાડામાં આમ ભરી ભરીને મહારાજ મીંડા રંગ નાખવા. આમ નીચે ગારો થઈ ગયો. બધા સંતો આમ રંગાઈ ગયા, હરિભક્તો સંતો બધા. અને મહારાજે ગુલાબના હાર પહેરેલા, એટલે ગુલાબના હારમાંથી પણ આમ પાણી નીતરતું જાય અને મહારાજ આખા રંગવાળા થઈ ગયેલા. આવી રીતે અને ગુલાલ મહારાજે ખૂબ ઉડાડ્યો. આવી રીતે રંગે રમતા રમતા બપોરના 2 વાગી ગયા. 2 વાગે એ વખતે મુક્તાનંદ સ્વામી ભેળા હતા. બપોરના 2 વાગે મહારાજ કે ચાલો હવે આપણે નારાયણ ઘાટ નાવા જઈએ. મહારાજ ઘોડે અસવાર થયા. સંત હરિજન બધા ઉત્સવ કરતા કરતા, વાજા વગાડતા વગાડતા નરનારાયણ દેવના મંદિરથી નારાયણ ઘાટ જવા માટે નીકળ્યા. ત્યાં મહારાજ જતા હતા તો દિલ્હી દરવાજેથી બહાર નીકળ્યા. એ ટાણે જેણે દરિયાખાન ઘુમટ બાંધ્યો હતો ને, એ દરિયાખાન એ પેલા શેરનો રાજા હતો. અને એ દરિયાખાન મરીને ભૂત થયેલો. એ દરિયાખાન ભૂત ફકીરનો વેશ લઈને દોડતો આવ્યો. એણે લીલા રંગના વસ્ત્રો પહેરેલા, હાથમાં લોઢાનો હળિયો, ખપ્પર હતા.
આવીને મહારાજની માણકીની લગામ પકડી, લગામ ઝાલી અને મહારાજને કહે કે મારા ઘુમ્મટમાં તમારા સાધુ ઉતરે છે, તેનું ભાડું આપો. ભાડા વિના એમને ઉતરે? તમારા સાધુ મારા રોજામાં એટલે ઘુમ્મટમાં ઉતરે છે, એનું ભાડું આપો. ત્યારે મહારાજે કીધું, શું ભાડું માગો છો? કે મારું કલ્યાણ કરો, એ ભાડું માગું છું. ત્યારે મહારાજે માણકી ઉપર બેઠા હતા ને, મહારાજ આમ માણકી ઉપર બેઠા બેઠા બે ચરણ એક બાજુ કરી અને એના મસ્તક ઉપર બે ચરણારવિંદ મહારાજે મૂક્યા. ત્યાં મોટો દેવ થઈ ગયો. ફકીરના વેશમાં લીલા આમ આમ કપડા પહેરીને આવ્યો હતો, એ દેવ બની ગયો. પછી મહારાજ તો બધું જાણે છે, તોય એમને પૂછવા માંડ્યા મહારાજ, પેલા તું કોણ છે? ત્યારે એમણે કીધું, મહારાજ આપ તો બધું જાણો છો, છતાં પૂછો છો. આ શહેરનો હું રાજા મુસલમાન બાદશાહ હતો. બીજો સામો રાજા લડવા આવ્યો, લડાઈ થઈ, એમાં હું મરાણો અને હું ભૂત થયો. ત્યારે મહારાજે કીધું, તમને અમારા દર્શન સાથી થયા? તે કહે, મહારાજ તો જાણે, છતાંય બધાને ખબર પડે એટલે મહારાજ તમારા સંતો આ દરિયાખાંડ ઘુમ્મટ છે તેમાં રહેતા. તે સંતો રાત્રિએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા, કથા કીર્તન કરતા. એ શબ્દ મારા કાનમાં પડ્યા. એ સંતના પગની રજ ઉડી ઉડીને મારા પર પડી, એટલે મારી બુદ્ધિ પવિત્ર થઈ. અમે કોઈ જીવંશા ત્યારથી કરતા નથી. તમને સંભાળતા ને મારા મનમાં એમ હતું કે આ સાધુ જેનું ભજન કરે છે એ ભગવાનના મને ક્યારે દર્શન થાય. એ અમારો સંકલ્પ જાણી અને તમે અમને દર્શન દીધા છે મહારાજ, નહીતર મને તમારા દર્શન ક્યાંથી થાય? મહારાજના દર્શન તો કોઈને ન થાય, તો દિવ્ય મૂર્તિ છે. પણ મહારાજ આપણા કલ્યાણ માટે એવો સંકલ્પ કરીને આવે કે આ બધાને મારા દર્શન થાવ, એટલે દર્શન થાય. એમાં આ ભૂતયોનીમાં તો ક્યાંથી દર્શન થાય મહારાજના? મહારાજ ત્યાં પધારે તોય દર્શન ન થાય. પણ તમે કૃપા કરી, અમારો સંકલ્પ જાણીને તમે દર્શન દીધા. મહારાજે રાજી થઈ અને સ્વર્ગમાં મેલી દીધો. ડાયરેક્ટ. એને કેવો ભાવ છે? આ સંતો કથા વાર્તા કરતા હોય, મહારાજનું સ્મરણ કરે, એને સાંભળવા મળે, ચરણ રજ ઉડી, બુદ્ધિ પવિત્ર થઈ. આપણી બુદ્ધિ છે ને, આમ તો આ ભૂત વેળગું હોય એવું જ છે. આ બુદ્ધિમાં કેટલી મલિનતા પડી છે, કંઈક જન્મની પડી છે, માયાની છે. ભાગવતજીમાં આવે છે, પ્રહલાદજીની સ્તુતિમાં, એવા કોઈ ભક્ત એમના ચરણની રજ મસ્તકે ચડે ને ત્યારે બુદ્ધિ પવિત્ર થાય. કોઈ ભગવાન કે ભગવાનના એવા સંત ભક્ત એમની ચરણ રજ એ જ્યારે આ મસ્તક ઉપર ચડે એવી ભાવનાથી, ત્યારે આ બુદ્ધિની મલિનતા એ દૂર થતી હોય છે. કોઈ સાધનથી નહીં. જાજી બુદ્ધિથી ભગવાન મળે એવું નથી, પવિત્ર બુદ્ધિથી મળે. અને એ પવિત્રતા છે ને, એ આ મહારાજના સંબંધથી આવે છે, બીજા કોઈ સાધનથી નથી આવતી. આ ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા છે.
અને એને કેવો ભાવ થયો હશે કે આ સાધુ જેનું ભજન કરે છે એનો પ્રતાપ આવો છે, તો એ જ એનું ભજન કરે છે ભગવાનના મને દર્શન થાય. અને એટલું જ નહીં, આ ભૂતને ક્યાંથી આવો ભાવ થાય ભાઈ? મુક્તાનંદ સ્વામીએ બીજાને જ મોકલી દીધા હતા, આ કેમ બાકી રહી ગયો? મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, કારણ કે ત્યાં તો બધા ભૂત હતા, એનું કલ્યાણ કર્યું હતું, પછી કાંઈ દેખાવો બીજો થતો નહોતો, એટલે મુક્તાનંદ સ્વામીને મનમાં થોડો સંકલ્પ થયો હશે અને મહારાજને પૂછ્યું સ્વામીએ કે મહારાજ, આ દરિયાખાનનું તમે કલ્યાણ કર્યું તેનું શું કારણ? માથે ચરણ મૂક્યા, એટલો રાજીપો, અને દેવ બહેનો અને સ્વર્ગમાં મોકલો. ત્યારે મહારાજ કહે, એ પૂર્વે દુર્યોધનનો સોમો ભાઈ વિકર્ણ હતો. ભગવાનના ભક્ત બહેન દ્રૌપદીના ચીર એ લૂંટાતા હતા. ત્યારે વિકર્ણએ પક્ષ રાખ્યો હતો અને દુર્યોધનને કીધું, આ કૃત્ય તું કરમાં. પછી એનું ચાલ્યું નહીં વિકર્ણનું, પણ વિકર્ણએ ભક્ત દ્રૌપદી એમનો પક્ષ રાખ્યો હતો. દુર્યોધનને એને વાર્યો હતો. એ પુણ્ય કરીને આ સંતના ઉતારા કરાવી, સ્વામિનારાયણ નામની ધૂન કરાવી, એના પાપ બાળી નાખ્યા. અને આજે એમનો ઉદ્ધાર કર્યો. કેટલા જન્મ પહેલા એને તો એ રાજા થયો તો, જો પક્ષ રાખ્યો તો એ રાજા થયો, પણ વાસના રહેવાથી પાછું ભૂતિયોનીમાં જવું પડ્યું, પણ ભગવાને કલ્યાણ કર્યું. ભગવાનના સંબંધનો કેવો મહિમા! એ વખતે દ્રૌપદીજીનો એને થોડો પક્ષ રાખ્યો, તો મહારાજે આ વખતે એનું આવી રીતે, એટલે મહારાજે સંતોને કીધું કે દરિયાખાન ઘુમટે ઉતરજો. મહારાજનું તો આગળ પાછળનું કેટલું અનુસંધાન હોય, આપણને હુજે નહીં. પછી મહારાજ નારાયણ ઘાટ નાવા પધાર્યા. સંતો સહિત જળમાં મહારાજે ખૂબ સ્નાન કર્યું. આ રીતે મહારાજ સ્નાન કરી અને પાછા મહારાજ મંદિરમાં પધાર્યા છે. આગળના પ્રસંગોની કથા બપોર પછીની કથામાં લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની